આજથી થોડાક દિવસ પહેલા કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકી દ્વારા જાહેર મંચમાં ઉનામાં એક સમૂહ લગ્નના કાર્યક્રમ દરમિયાન ધોકા ઉપાડવાની વાત કરી હતી। તેમણે કહ્યું હતું કે સમાજને જ્યારે જરૂર પડશે ત્યારે પરસોત્તમ સોલંકી ધોકા પણ ઉપાડશે। આ ઘટનાને લઈને આહિર સેના ગુજરાત દ્વારા નારાજગી દર્શાવવામાં આવી હતી। મંત્રી પરસોત્તમ સોલંકી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને પત્ર પણ ડિબેટ માટે લખવામાં આવ્યા હતા। જો કે ધોકા ઉપાડવાની વાતને લઈને હવે પરસોત્તમ સોલંકીએ ખુલાસો કરતા શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં બગદાણાનો મામલો ચકચાર બન્યો હતો અને આને લઈને કોળી નેતાઓની જે રીતે એકતા જોવા મળી, મેદાને આવ્યા અને તેમના દ્વારા જે નિવેદનો કરવામાં આવ્યા તે પણ ચર્ચાનું કેન્દ્ર રહ્યા હતા। ત્યારે થોડાક સમય પહેલા ઉનામાં એક સમૂહ લગ્નના કાર્યક્રમમાં મંત્રી પરસોત્તમ સોલંકી છે તે આ કાર્યક્રમમાં ભાષણ કરી રહ્યા હતા। આ ભાષણ દરમિયાન તેમણે બગદાણાની બવાલ વચ્ચે કહ્યું કે જો સમાજને જરૂર પડશે, ધોકા ઉપાડવા પડશે તો હું ધોકા પણ ઉપાડીશ। આ નિવેદન છે તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયું હતું અને એક પ્રકારની ચર્ચા પણ જાગી હતી। જો કે આને લઈને આહિર સેના ગુજરાત દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો। આ ઘટના બાદ મંત્રી પરસોત્તમ સોલંકી સામે સતત પ્રહારો આહિર સેના દ્વારા કરવામાં આવ્યા અને ડિબેટ માટે ખુલ્લી ચેલેન્જ આપવામાં આવીને કહેવામાં આવ્યું કે જ્યારે મંત્રી કક્ષાના લોકો જાહેરમાં ધોકા ઉપાડવાની વાત કરી રહ્યા છે તે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા માટે કેટલી યોગ્ય છે। ત્યારે આ ઘટના બાદ હવે મંત્રી પરસોત્તમ સોલંકીએ ફરી એક કાર્યક્રમ દરમિયાન ધોકા ઉપાડવાવાળી વાત પર પોતાનો પક્ષ મૂકતા ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે જ્યારે તેઓ કોઈ ગામમાં જાય છે અને કોળી સમાજના લોકોની સ્થિતિ જોવે છે તેમને કોઈ વ્યક્તિઓ ધોકા મારે છે ત્યારે તેઓએ આ વાત કહી છે કે સમાજને જ્યારે જરૂર પડશે ત્યારે તેઓ ધોકા ઉપાડવા માટે પણ તૈયાર છે। પરંતુ સોશિયલ મીડિયા ઉપર જે લખાણ તેમના વિરુદ્ધ લખવામાં આવી રહ્યા છે તેને લઈને તેમણે કહ્યું કે જે લોકો જે સમજતા હોય તે સમજે, મને કંઈ ફરક નથી પડતો, પરંતુ સમાજની જે પરિસ્થિતિ છે તેને લઈને હું ચિંતિત હોઉં છું। પહેલા તો સાંભળો મંત્રી પરસોત્તમ સોલંકીને કે બાપા આ પ્રથમ સંમેલન એટલે તમે હાજરી આપો એવું અમારા બધા તરફથી આમંત્રણ। એટલે મેં દીપુને કીધું કે બેન જેટલું થાય આપણે પ્રયત્ન કરીએ અને ત્યાં જઈ અને જેટલું આપણે થાય એટલા પ્રયત્ન કરીએ। તમને બધાને ખબર કે હું વધારે બોલતો નથી, એક મર્યાદા। તમે બધાએ હમણાં નવો એક દાખલો કે હું કોઈ ગામમાં ગયો અને મેં પબ્લિક જોઈને તો મારાથી રહેવાનું નહીં, એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં, તમને કોઈ ટેન્શન હું નહીં આપું, પણ તમને કોઈ ધોકા મારે ને તો પરસોત્તમ સોલંકી છે। અને મેં સમાચારમાં તમે જોયું હોય બધા કે બધા કહેતા હોય કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે। મેં કીધું જીને જી સમજ્યું સમજે, હું તો જે છે અને આ કોળી સમાજનો દીકરો, મને બીજું કંઈ આવડતું નથી, બધા સમજતા હોય અને તમે બધા મારા દાખલા જોયેલા છે। તમને કંઈ નવું કહેવાની જરૂર નથી। ક્યાંક આપણા સમાજના બહેનો ભાઈઓ પર ક્યાંક અત્યાચાર થયા હોય ને તો બધા પાછળ ભાગતા હોય અને હું સૌથી પહેલો ભાગતો। મને એ બધું ન ગમે અને મને કોઈ લાલા પપ્પા મને આવડતું નથી। હું કોઈને પગે પડું એવું હું નથી, મને ના જ ગમતું। તમે મને જાહેરમાં ભાષણમાં કોકે જોયું, ઘણા મારા ઇન્ટરવ્યુ લેવા આવે ને તો ઘણા મને પૂછે કે તમે સરકારમાં બેઠા છે તો સરકાર આગળથી તમે શું માંગો છો? મેં કહું કાંઈ નહીં, મારા કોળી સમાજને ખૂબ પ્રગતિમાં રાખે, એમને જેટલા થાય એટલા કામો આપો, કેમ કે આપણો આ છેવાડાનો આ કાંઠો છે અને આપણા
કોળી સમાજના દરિયાખીથી રહેતા વધારે આપણા કોળી ભાઈઓ હતા. એટલે તમે એને જેટલું થાય એટલું સાથ આપો, એમનાથી થાય એટલા તમને પ્રયત્ન આપીશ. પહેલાં આપણા સમાજના ખાલી 3 ધારાસભ્ય હતા. હવે વિચાર કરો કે હવે 18 ધારાસભ્ય આપણા કોળી સમાજ. આનાથી વિશેષ મને હું જોઈએ, પણ છતાંય હજી હું માંગુ છું કે હજી વધારો. એટલે આ બધા પ્રયત્નો હું કરું છું અને તમે બધા મારી હારે જ. અહીંયા તો પ્રથમવાર હું અહીંયા ભાષણ કરી રહ્યો, પણ મને ભાષણની જરૂર નથી. તમે બધા મને સમજો અને મને વધારે કહેવા ન ગમતું, પણ તમને ભગવાન કરે બધાને સુખી રાખે અને કોઈને તકલીફ પડે તો અહીંયા ઉના 15-20 દિવસે હું અહીંયા આવતો રહું. એટલે તમને ભગવાન ન કરે કોઈ તકલીફ પડે, પણ હોય તો પરસોત્તમ સોલંકીને યાદ આપજો. તમારા સુખમાં ના પણ તારા દુઃખમાં હંમેશા ભાગીદાર બનું એ ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું. આટલું કંઈ બીજું વસ્તુ. ભારત માતા કી જય. બધાને મારા સીતારામ. આપણે સાંભળ્યા હતા મંત્રી પરસોત્તમ સોલંકી. હાલ તેમનું મોટું નિવેદન કહેવાઈ રહ્યું છે. આના કારણે રાજકારણ પણ ગરમાવાની શરૂઆત થઈ છે ને જે રીતે ધોકા પડવાની વાતને લઈને ચર્ચાઓ વેગવાન બની હતી, તે મામલે હવે મંત્રીએ પોતાનો પક્ષ પણ મૂકતા ખુલાસો કર્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.